માન્ય વડાપ્રધાનશ્રીનું આહવાન છે રાષ્ટ્રહિતમાં કે આપણે ઈંધણ બચાવવાની કામગીરી દરેક રીતે કરવાનું છે. તો સુરત મહાનગરપાલિકાએ પણ એમાં સહભાગી થવાની નક્કી કર્યું છે અને એની અંતર્ગત આ જે મોટા શહેર છે એની અંદર જે હજારો કર્મચારીઓ કામ કરે છે, અધિકારીઓ પણ કામ કરે છે, એ લોકો પોતાની રોજિંદા કામગીરીમાં ઘરેથી કચેરી સુધી આવવા માટેનું અને પાછું જવા માટેનું તથા ફિલ્ડ વિઝિટમાં જ્યારે પણ અધિકારીઓને જવાની જરૂર પડે છે તેમાં પણ ગ્રુપિંગ કરીને જે ગાડીઓની શેરિંગ કારપુલિંગ કરવાની નક્કી કર્યું છે. એ સાથે સાથે ઈ વ્હીકલનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવાનું પણ નક્કી કર્યું છે અને દરેક જે છે ઈંધણ બચાવવાની કામગીરીમાં જે વર્કશોપ છે, વર્કશોપ માટેનું જે તેલ લેવાનું છે એમાં પણ સેન્ટ્રલાઇઝ ને ડિસેન્ટ્રલાઇઝ કરીને દરેક લોકલ કક્ષાએ એ લોકો ખરીદી કરે, જેથી કરીને 1.5 કિલોમીટરનું બચત થાય એના માટેનું પણ પ્રયોગ શરૂ કરવામાં આવેલી છે. આ પ્રકારે ઈંધણ બચાવની કામગીરીમાં સુરત મહાનગરપાલિકાએ પણ પોતાનું ફરજ અદા કરી રહી છે.